નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? હવે આપણે ધોરણ 8 ની અંદર પાઠ છઠ્ઠો કાવ્ય છઠ્ઠું તુફાનો કી ઓર એનો આપણે કવિ પરિચય લઈ લીધો. ત્યાર પછી એનો ભાવાર્થ મેં તમને કહી દીધો અને હવે આપણે એની સમજૂતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આમાં આપણે કીધેલું છે કે તુફાનો કી ઓર કે તુફાનની દિશા તરફ નાવિકને નાવ ચલાવવાનું કીધું છે કે હલેસું એ તરફ મારવાનું કીધું છે કવિએ. અને એના દ્વારા જો નાવિક છે એની અંદર પૂરતી ક્ષમતા હોય, પૂરતું હિંમત હોય, પૂરતું ધૈર્ય હોય તો એ પોતે એની હિંમતથી એ સાગર પાર કરવા માટે પ્રયત્ન કરશે. તો કવિ અહીંયા કે નાવિક એ એનું કેન્દ્ર બિંદુ લીધું છે, નાવિકને કીધું છે. એટલે આપણે સમજવાનું છે, દરેક મનુષ્યની વાત કરેલી છે કે દરેક વ્યક્તિ છે એ બરાબર રીતે સમજી વિચારી અને આ સમાજની અંદર પોતે કાર્ય કરે. અને પોતે કાર્ય કરે તો દરેક વ્યક્તિ છે ને એ વિચારે કે મારે શું કરવાનું છે અને મારે જે આ કાર્ય કરવાનું છે એ કાર્ય મારે કરવા માટે અથવા તો આપણા ધ્યેયની પ્રાપ્તિ કરવા માટે, આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. અને મહેનત કરીએ તો એની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો મુશ્કેલીનો સામનો કરતા કરતા આપણે આગળ વધવાનું છે. એના વિશેની આપણને કવિએ વાત કરેલી છે. હવે આપણે કાવ્ય સમજીએ. તૂફાનો કી ઓર ઘુમા દો. તૂફાનો કી ઓર એટલે તરફ, ઘુમા દો એટલે ફેરવી નાખો. નાવિક નિજ પતવા. નાવિક કવિ નાવિકને કહે છે કે નાવિક તારું પતવાર. પતવાર એટલે હલેસું, કે જે નાવિક છે એ નાવમાં બેઠો હોય અને હલેસાથી એ નાવને ચલાવતો હોય, એ હલેસાની વાત કરેલી છે. એટલે કહે છે કે તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર. કે નાવિકને કહે છે કે તૂફાન જે દિશા તરફ સમુદ્રની અંદર ચાલી રહ્યું છે એ જ દિશા તરફ તારું નાવ ફેરવી દે, તારું હલેસું એ તરફ ચલાવો. આજ સિંધુ ને વિષ ઉગલા હે. આજ એટલે આજે, સિંધુ એટલે સમુદ્ર, વિષ એટલે ઝેર, ઉગલા હે એટલે બહાર કાઢ્યું છે. આપણે એમ કહીએ ને કે જે આપણે પેટમાં નાખા જ કરી પછી પેટ પચાવી ન આપે એટલે આપણે ઉલટી થઈ જાય. એટલે કહે છે કે આજે એ સમુદ્રએ પણ ઉલટી કરી છે કે ઝેર બહાર કાઢ્યું છે. એટલે સમુદ્રની અંદર તોફાન ચાલી રહ્યું છે. આજ સિંધુને વિષ ઉગલા હે કે આજે સમુદ્રએ ઝેર બહાર કાઢ્યું છે. ઉગલા એટલે બહાર કાઢ્યું. લહરો કા યૌવન મચલા હે. લહરો એટલે મોજા, કે મોજા છે એ સમુદ્રની અંદર એટલા બધા ઉછળી રહ્યા છે કે જાણે એનું યૌવન છે એ છલકાઈ રહ્યું હોય અને બધાને બતાવી રહ્યું હોય કે અમે આટલા શક્તિશાળી છીએ. એવી રીતે મોજા ઉછળી રહ્યા છે. આજ હૃદય में और सिंधु में साथ उठा है ज्वार. એટલે કહે છે કે કવિ કહે છે કે આજે મારા હૃદયની અંદર અને સમુદ્રની અંદર સાથે એ ઉઠ્યું છે જ્વાર એટલે ભરતી. કવિ કહે છે કે આજે મારા હૃદયની અંદર અને સમુદ્રની અંદર સાથે ભરતી આવેલી છે. તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર. હે નાવિક તારું હલેસું છે એ તૂફાનની દિશા તરફ પાડી દે. ફરીવાર. आज सिंधु में विष उगला है, लहरों का यौवन मचला है. आज हृदय में और सिंधु में साथ उठा है ज्वार. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. એટલે કે છે કે આજે સમુદ્રની અંદર સમુદ્રએ જાણે ઝેર બહાર કાઢ્યું હોય એવી પરિસ્થિતિ સર્જાણી છે. અને કહે છે કે મોજા છે એટલા બધા ઉછળી રહ્યા છે કે જાણે એનું યૌવન છલકાઈ રહ્યું હોય એવી રીતે મોજા ઉછળી રહ્યા છે. અને કહે છે, કવિ કહે છે કે આજે મારા હૃદયની અંદર અને સમુદ્રની અંદર સાથે ભરતી આવેલી છે. તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર. હે નાવિક તારી નાવને તૂફાનની દિશા તરફ ફેરવી દે.
આગળ, लहरों के स्वर में कुछ बोलो, इस अंधड़ में साहस तोलो। लहरों के स्वर में कुछ बोलो એટલે કે કવિ નાવિકને કહે છે કે જે મોજા ઉછળી રહ્યા છે એના જ અવાજમાં તું એને જવાબ આપી દે। इस अंधड़, अंधड़ એટલે આંધી, એટલે કહે છે કે इस अंधड़ में साहस तोलो એટલે કહે છે કે જે મોજા ઉછળી રહ્યા છે એને તું એના પ્રશ્નના જવાબ એના એવી જ રીતે આપી દે કે જે મોજા ઉછળી રહે છે તો તું એની સામે નાવ લઈ તું જા, તારા હલેસાથી તું એને જવાબ આપી દે। એ જ અવાજની અંદર इस अंधड़ में साहस तोलो એટલે કહે છે કે જે આ આંધી ચાલી રહી છે, જે તોફાન ચાલી રહ્યું છે એની અંદર સાહસ તોલો, તું સાહસિક બન, हिम्मतवान बन। कभी कभी मिलता जीवन में तूफानों का प्यार એટલે કે છે કભી કભી એટલે ભાગ્યે જ કોઈ વ્યક્તિને આ જે તોફાન ચાલી રહ્યું છે એની સામે ટક્કર લેવાનો મોકો મળે છે। એટલે કે છે કે ભાગ્યે જ કોઈ વ્યક્તિને આ તોફાન ચાલી રહ્યું છે એની અંદર સામે ટક્કર લેવાનો મોકો મળે છે। તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર, હે નાવિક તારા હલેસાને તૂફાનની દિશા તરફ વાળી લે। ફરીવાર, लहरों के स्वर में कुछ बोलो, इस अंधड़ में साहस तोलो એટલે કહે છે કે જે મોજા ઉછળી રહ્યા છે એના જ અવાજની અંદર તું એ પ્રશ્નનો જવાબ આપી દે। અને કહે છે કે અત્યારે આવું તોફાન ચાલી રહ્યું છે કે આવી આંધી ચાલી રહી છે સમુદ્રની અંદર, તો એની અંદર તું હિંમત જરા પણ હારતો નહીં। જો તું હિંમત હારીશ તો તારું કોઈ પણ કાર્ય થઈ શકશે નહીં। એટલા માટે કહે છે કે એની અંદર તું બરાબર રીતે હિંમત રાખ। ભાગ્યે જ કભી કભી મિલતા જીવન में लहरों का प्यार એટલે કહે છે કે ભાગ્યે જ કોઈ વ્યક્તિઓને આ તોફાન ચાલી રહ્યું છે એની સામે ટક્કર લેવાનો મોકો મળે છે। तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, हे नाविक तारी नावने तूफानની દિશા તરફ ફેરવી દે। यह असीम निज सीमा जाने, यह असीम, यह એટલે આ અસીમ એટલે કોઈ એનો અંત જ નથી। નિજ સીમા જાને, નિજ એટલે પોતાની, નિજ એટલે પોતાનું અથવા તો પોતીકું અથવા તો સ્વ એટલે પોતાનું। એટલે કહે છે કે અત્યારે આ સમુદ્રની અંદર એટલું બધું તોફાન ચાલી રહ્યું છે કે એનો કોઈ અંત જ નથી, અસીમ છે। નિજ સીમા જાને કે નિજ એટલે પોતાનું, અંત ક્યારે આવશે એની તો સમુદ્રને જ ખબર છે, બાકી કોઈને ખબર નથી। સાગર भी तो यह पहचाने, કવિ કહે છે કે સાગર પણ ભલે એ બરાબર રીતે જાણી લે। મિટ્ટી કે પુતલે માનવને કભી ન માની હાર એટલે કહે છે કે સાગર પણ ભલે બરાબર રીતે જાણી લે કે મિટ્ટી કે પુતલે કે માટીના બનેલા પુતલે એટલે મનુષ્યએ કભી ન માની હાર કે એ ક્યારે પણ એ કોઈની સામે હાર માનતો નથી। એટલે કહે છે કે સમુદ્રની અંદર અત્યારે આટલું બધું તોફાન ચાલી રહ્યું છે અને એનો અંત ક્યારે આવશે એની કોઈને ખબર નથી। એનો અંત ક્યારે આવશે એ તો સમુદ્રને પોતાને જ ખબર છે। નિજ એટલે પોતાને, કે સમુદ્રને પોતાને જ ખબર છે, બાકી કોઈને ખબર નથી। પરંતુ સમુદ્રને પણ બરાબર રીતે આપણે જણાવી દેવાનું છે કે મિટ્ટી કે પુતલે માનવને કભી ન માની હાર, કે માટીનો બનેલો જે મનુષ્ય છે એ કોઈની સામે હાર માને એમ નથી। तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, हे नाविक तारी नावने तूफाननी दिशा तरफ फेरवी दे। फरीवार, यह असीम निज सीमा जाने, सागर भी तो यह पहचाने। मिट्टी के पुतले मानव ने कभी न मानी हार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। એટલે કહે છે કે સમુદ્રની અંદર અત્યારે આટલું બધું તોફાન ચાલી રહ્યું છે અને એ તોફાનનો અંત ક્યારે આવશે એની કોઈને ખબર
આટલી બધી ભરતી આવેલી છે, આટલું બધું તોફાન ચાલી રહ્યું છે અને તોફાન ક્યારે શાંત થશે એ સમુદ્રને ખબર છે, બાકી કોઈને ખબર નથી। સાગર ભી તો યહ પહચાને, એટલે કહે છે કે સાગર પણ ભલે બરાબર રીતે ઓળખી લે કે બરાબર રીતે જાણી લે, મિટ્ટી કે પુતલે માનવને કભી ન માની હાર, કે માટીનો બનેલો જે મનુષ્ય છે એ કોઈની સામે હાર માને તેમ નથી। એ પોતે ખૂબ જ શક્તિશાળી છે, પોતે ધૈર્ય, સાહસ અને ગતિશીલતાથી એ કોઈ પણ કપરી પરિસ્થિતિની અંદર પણ એ આગળ વધી શકે છે, એટલી એનામાં હિંમત છે। तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, हे नाविक तारी नाव ने तूफान की दिशा तरफ फेरवी दे। त्यार पछी सागर की अपनी क्षमता है, सागर की अपनी के सागर ने पोतानी क्षमता, क्षमता એટલે તાકાત, सागर की अपनी क्षमता है कि सागर ने जो पोतानी एवी ताकत होय, पर मांझी भी कब थकता है, पर मांझी, मांझी એટલે નાવિક, એટલે કહે છે કે સાગર की अपनी क्षमता है पर मांझी भी कब थकता है, એટલે કહે છે કે સાગરને એમ હોય કે હું બધાથી શક્તિશાળી છું, હું બધાથી તાકાતવર છું, તો કહે છે કે માંઝી, માંઝી એટલે નાવિક, કે નાવિક છે એ પણ ક્યારે કોઈનાથી થાકે તેમ નથી, એ પણ ખૂબ જ શક્તિશાળી છે, એની સામે ટક્કર લે તેમ છે। जब तक सांसों में स्पंदन है, जब तक જ્યાં સુધી श्वासों में स्पंदन, स्पंदन એટલે ચેતના, जब तक सांसों में स्पंदन है એટલે જ્યાં સુધી એની શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ રહેશે તબ उसका हाथ नहीं रुकता है, જ્યાં સુધી એની શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ રહેશે ત્યાં સુધી એ સતત ને સતત કાર્ય કરતો જ રહેશે, એના હાથ ક્યારે રોકાશે નહીં, એના હાથ છે એ સતત ને સતત કામ કરતા જ રહેશે। इसके ही बल पर कर डाले सातों सागर पार, એટલે કહે છે કે એના હાથ અને પગની અંદર એટલી બધી શક્તિ છે, ક્યારેય એ પોતે કામ વગર બેસશે નહીં, તો કહે છે કે એની શક્તિ અને બળ ઉપર આ એક તો શું પણ 7 સમુદ્રને પણ પાર કરી શકશે એવી એનામાં હિંમત છે। એટલે કહે છે કે જ્યાં સુધી એની અંદર શક્તિ છે, હિંમત છે, ત્યાં સુધી એ પોતે ક્યારેય રોકાશે નહીં અને સતત ને સતત એ પોતે કાર્ય કરતો રહેશે, ગતિશીલ રહેશે, અને કહે છે કે એના શ્વાસોશ્વાસની ક્રિયા જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રહેશે ત્યાં સુધી એ પોતે કામ કરતો રહેશે। तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, हे नाविक तारी नाव ने तूफाननी दिशा तरफ फेरवी दे। फरी बार सागर की अपनी क्षमता है पर मांझी भी कब थकता है, એટલે કહે છે કે સાગરને જો એમ હોય કે હું બધાથી વધારે તાકાતવર છું, બધાથી વધારે શક્તિશાળી છું, તો માંઝી એટલે કે નાવિક, નાવિક પણ ક્યારે થાકે તેમ નથી, એ એની સામે બરાબર રીતે ટક્કર લઈ શકે તેમ છે, એ પણ ક્યારેય હારીને બેસી જાય તેમ નથી। અને સમુદ્ર છે એની એમ હોય કે હું બધાથી શક્તિશાળી છું, બધાને અંદર ડૂબાડી દઈશ, પણ કહે છે કે ના, એવી એની જે ખોટી ખેલસા હોય તો એ કાઢી નાખે, કે નાવિક છે એ પણ એની સામે ટક્કર લઈ શકે તેમ છે, એ પણ ક્યારે થાકે તેમ નથી। जब तक सांसों में स्पंदन है उसका हाथ नहीं रुकता है, કે જ્યાં સુધી એની શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ રહેશે ત્યાં સુધી એ હંમેશને માટે કાર્ય કરતો જ રહેશે, એના હાથ ક્યારે રોકાશે નહીં, કોઈ ના કોઈ કાર્ય કરતો રહેશે, જ્યાં સુધી એનામાં ચેતના હશે ત્યાં સુધી એ ક્યારેય હાથ પકડીને નિષ્ક્રિય રીતે બેસી રહેશે નહીં। इसके ही बल पर कर डाले सातों सागर पार, એટલે કહે છે કે એનામાં ભગવાને ઘણી બધી શક્તિ આપેલી છે, હિંમત આપેલી છે, તો કહે છે કે એના બળ અને શક્તિ ઉપર એ પોતે આ એક સમુદ્ર તો શું પણ
આવા 7 સમુદ્ર આવે તો 7 સમુદ્રને પાર કરવાની પણ એનામાં હિંમત છે। તૂફાનોं की ओर घुमा दो नाविक निज पतवार, ये नाविक तारी नावने तूफानની દિશા તરફ ફેરવી દે કે તોફાન છે એ સમુદ્રની અંદર ચાલી રહ્યું છે તો કહે છે કે સમુદ્રની અંદર જેમ તોફાન ચાલી રહેલું હોય તો એ સમુદ્રની અંદર આપણે તે કિનારે બેઠા હોય તો આપણે છેટા વહી જાય અહીંયાથી કિનારાની પાસે પણ જવા માટેનો પ્રયત્ન કરતા નથી, કારણ કે એના મોજા ઉછળીને આવે તો આપણે ઘણા દૂર બેઠા હોય ત્યાં સુધી આવી જતા હોય છે ને કદાચ એ મોજું છે આપણને અંદર લઈ જાય તો, એટલે એના ડરને કારણે આપણે ઘણા બધા એનાથી દૂરથી એ જોતા હોઈએ છીએ। એટલે અહીંયા કવિ છે એ વ્યક્તિને કે મનુષ્યને હિંમત રાખવાની વાત કરે છે કે હિંમતથી તમે જે મુશ્કેલી જીવનની અંદર આવે તો એ મુશ્કેલીને પાર કરવાની તમારામાં શક્તિ હોય, હિંમત હોય તો જ તમારી મુશ્કેલી પાર પડી શકશે, નહીંતર તમે કોઈ એવું કાર્ય નથી કે તમારા એમનો તમે બેઠા રહ્યો પરિશ્રમ ન કરો તો એ કાર્ય પૂરું થઈ જાય। પણ આપણે જો આ કાર્ય કરતા હોય તો એ કાર્ય કરવાની આપણામાં હિંમત હોવી જોઈએ, પરિશ્રમ ખૂબ જ કરવાની, અને ત્યાર પછી આપણામાં હિંમત, સાહસ, ગતિશીલતા આવા બધા ગુણો હોવા જોઈએ કે આપણે એવું વિચારી લઈએ કે મારે આ કામ કરવું છે, આપણે હું એમ કહું કે મારે આ કામ કરવું છે પણ કામ કરવું છે એવું વિચાર્યું છે તો એના માટે આપણે મહેનત ચાલુ કરી, મનની અંદર પોતે વિચાર્યું, પહેલા એ વિચારવાનું બરાબર રીતે, પછી એનું આયોજન કરવાનું કે કેટલા સમયની અંદર આ કાર્ય પૂરું થશે અને કેમ કરશું તો એ કાર્ય કેવી રીતે પૂરું થશે, એ બધા વિશેનું આયોજન કરી અને તરત જ આપણે પરિશ્રમ એ તરફ ચાલુ કરી દેવો જોઈએ। અને જો આપણે એવી જ રીતે એ પરિશ્રમ કરીશું તો આપણને ચોક્કસ આપણે સફળતા મળશે। જે કોઈ કાર્ય કરતા હોય એ કાર્ય પૂરી શ્રદ્ધાથી કરતા હોઈએ અને ખૂબ જ મહેનતથી કાર્ય કરતા હોઈએ તો આપણે આપણા ધ્યેય સુધી પહોંચી જ જવાના, અને એમાં કોઈ જાતનો મિનમેખ નથી, કારણ કે આપણે મહેનત કરીએ છીએ તો એનું ફળ મળવાનું છે। લાલ બહાદુર શાસ્ત્રીજી શું કહેતા હતા, મહેનત કરીએ છીએ અને ફળ મળે તો એમાં શું નવાઈ છે, એમાં કંઈ કોઈ રાજી થવાની જરૂર નથી, મહેનત કરી છે એટલે ફળ મળ્યું છે ને, અને એ ફળ મળ્યું છે વળી પાછું બીજું કામ કરી તો બીજું ફળ મળે, પણ એ ફળની આશા રાખ્યા વગર આપણે કાર્ય કરતા હોય તો વારંવાર આપણને એ ફળની પ્રાપ્તિ થતી હોય છે, અને વારંવાર ફળની પ્રાપ્તિ થશે એટલે આપણને કોઈ નવાઈ લાગશે નહીં, અને એ જ વિચારવાનું કે આપણે કામ કર્યું છે ને તો એની આપણને પ્રશંસા સમાજની અંદર મળવાની જ છે। કામ ન કરે નિષ્ક્રિય રીતે હાથ પકડીને જે વ્યક્તિ બેસી રહેતા હોય એ વ્યક્તિ છે એ ખૂબ જ આળસુ છે, અને એનું જીવનનું ધ્યેય છે ને એ ક્યારેય એ પોતે પ્રાપ્ત કરી શકતા નથી। જો ધ્યેયને પ્રાપ્ત કરવું હોય, અને આપણે ઘણા બધા લોકો એવાય હોય કે મારે આમ કરવું છે, મારે આમ બનવું છે, આમ બનવું છે, પણ એ ખાલી બોલવા પૂરતા જ હોય, એને એના માટે જે કાર્ય કરવાના હોય, જે પરિશ્રમ કરવાનો હોય એ પરિશ્રમ કર્યા વગર આપણને સફળતા મળતી નથી, આપણા લક્ષ્ય સુધી આપણે પહોંચી શકતા નથી। જો આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવું હોય તો એના માટે આપણે ખૂબ જ પરિશ્રમ કરવો પડશે, અને પરિશ્રમ કરી અને આપણે ધ્યેયની પ્રાપ્તિ કરવાની છે, એના સિવાય કોઈને ધ્યેય પ્રાપ્તિ થતી નથી। અને જો ધ્યેય પ્રાપ્તિ કરવી હોય તો આપણે આગળને આગળ મહેનત કરી અને ત્યાર પછી ઇતર જ્ઞાન પણ આપણામાં હોવું જોઈએ। જો આપણે પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપણે ગ્રહણ કરીએ છીએ પણ બહારની દુનિયાની અંદર શું ચાલી રહ્યું છે એની આપણને કંઈ ખબર ન હોય તો પણ આપણે અમુક બાબતની અંદર પાછા રહી જાય। એટલે અત્યારે આપણી પાસે સમય છે, જો પાઠ્યપુસ્તકનું જ્ઞાન મેળવ્યા પછી આપણે ઘણા બધા એવા પુસ્તકો હોય છે, સ્વામી વિવેકાનંદના ઘણા બધા પુસ્તકો હોય છે, કેળવણીના પુસ્તકો હોય છે, ત્યાર પછી કોઈ એવા જનરલ નોલેજના જ્ઞાન પ્રાપ્તિના પુસ્તકો હોય છે, તો જેના દ્વારા આપણને જ્ઞાન મળતું હોય એવા પુસ્તકો આપણે વાંચવા જોઈએ। અને જેમ જેમ તમે વધારે ને વધારે વાંચશો અને બહાર અમુક જગ્યાએ જે જાણવા મળતું હોય એ જગ્યાએ આપણે જઈને તો આપણા મનનો અને આપણો વિકાસ થાય, અને એ બંનેનો વિકાસ કરવા માટે આપણે
જુદી જુદી જગ્યાએથી જ્ઞાન ગ્રહણ કરવું પડશે અને જ્ઞાન ગ્રહણ કરશો તો આપણે કોઈ પણ બાબતની અંદર આપણે પાછા નહીં રહે. ઘણી બધી જગ્યાએ હોય, ઘણા બધા લોકો વાતચીત કરતા હોય, તો વાતચીત કરતા હોય અને એ જગ્યાએ આપણે બેઠા હોય તો આપણે એમાંથી કોઈ પ્રશ્ન કરતા હોય તો આપણે જવાબ દઈએ તો આપણે કેટલો આનંદ આવે. તો એવી જ રીતે કે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ વાંચેલું છે, એ જાણેલું છે, ત્યારે આપણને એની ખબર છે. આપણને ખબર હોય તો આપણા મનની અંદર પણ આપણે પ્રશ્નનો જવાબ આપ્યો હોય તો ગર્વ થાય. તો એ ગર્વ કેવી રીતે આપણે મેળવી શકીએ? મહેનત કરીને. તો જીવનની અંદર સૌપ્રથમ તો લક્ષ્ય પ્રાપ્તિ માટે આપણે મહેનત ખૂબ જ જરૂરી છે. તો હવે આજે તોફાનો કી ઓર એ પાઠ કાવ્ય છે, એ કાવ્ય મેં તમને સમજાવી દીધું. આમ તો બધાને સમજાઈ જ ગયું હશે, પણ જો કદાચ એવું લાગે તો એક વખત વાંચી જાજો. કોઈ અઘરું કાવ્ય નથી. અને જો તમને એવું લાગે તો હજી બીજી વખત એક વખત બોલી જવું હોય. आज से तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. ये नाविक तारी नाव ने तार हल्ले साने तूफान की दिशा तरफ फेरवी दे. आज सिंधु ने विष उगला है, लहरों का यौवन मचला है. आज हृदय में और सिंधु में साथ उठा है ज्वार. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. એટલે કહે છે કે આજ સમુદ્રએ ઝેર બહાર કાઢ્યું છે અને સમુદ્રની અંદર મોજા એટલા બધા ઉછળી રહ્યા છે કે જાણે આજે એનું યૌવન છલકાઈ રહ્યું હોય એવી રીતે ઉછળી રહ્યા છે. કવિ કહે છે કે આજે મારા હૃદયની અંદર અને સમુદ્રની અંદર સાથે ભરતી આવેલી છે. लहरों के स्वर में कुछ बोलो, इस अंधड़ में साहस तोलो. कभी कभी मिलता जीवन में तूफानों का प्यार. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. એટલે કહે છે કે જે મોજા ઉછળી રહ્યા છે એ મોજાના અવાજની અંદર તું એને પ્રશ્નોનો જવાબ આપી દે. અને કહે છે કે આજે તોફાન ચાલી રહ્યું છે તો કહે છે કે એને તું બરાબર રીતે જવાબ આપી દે અને એની અંદર તારી હિંમત બરાબર રાખજે કે જેથી કરીને કોઈ મુશ્કેલી ન ઊભી થાય. એટલે કહે છે કે इस अंधड़ में साहस तोलो, कभी कभी मिलता जीवन में तूफानों का प्यार. એટલે કહે છે કે આવો તોફાનની સામે ટક્કર લેવાનો મોકો છે એ ભાગ્યે જ કોઈ વ્યક્તિને મળે છે. તોફાનની દિશા તરફ હે નાવિક તારી નાવને ફેરવી દે. यह असीम निज सीमा जाने, सागर भी तो यह पहचाने. मिट्टी के पुतले मानव ने कभी न मानी हार. એટલે કહે છે કે એ આ તોફાન છે એ ચાલી રહ્યું છે, એનો અંત ક્યારે આવશે એની કોઈને ખબર નથી. અને કહે છે કે એ તો સમુદ્રને જ ખબર છે કે તોફાન ક્યારે રોકાઈ જશે. અને સાગરને બરાબર આપણે બતાવી દેવાનું છે કે માટીનો બનેલો મનુષ્ય છે એ ક્યારે કોઈની સામે હાર માની શકે તેમ નથી. सागर की अपनी ताकत है, सागर को भी अपनी क्षमता है, पर मांझी भी कब थकता है. जब तक सांसों में स्पंदन है उसका हाथ नहीं रुकता है. उसके ही बल पर कर डाले सातों सागर पार. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. એટલે કહે છે કે સાગરને જો પોતાની તાકાત હોય કે હું સૌથી વધારે તાકાતવાન છું તો કહે છે કે નાવિક છે એ પણ ક્યારેય એની સામે થાકે તેમ નથી. અને કહે છે કે એના હાથ છે એ ક્યારેય રોકાશે નહીં કે જ્યાં સુધી એના શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ રહેશે ત્યાં સુધી. અને કહે છે કે એની શક્તિ અને હિંમતથી એ પોતે સાત સમુદ્રને પણ પાર કરી શકે તેમ છે. તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર. હે નાવિક તારા હલેસાને તૂફાનની દિશા તરફ ફેરવી દે. બરાબર, હવે સમજાઈ ગયું હશે. અને હવે પછી આપણે આના પ્રશ્નો છે એ પછી PDF ની અંદર મોકલી દઈશું અને એના જે આન્સર છે એ તમે સ્વાધ્યાય પોથીની અંદર લખી લેજો. અસ્તુ.